Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from Amy Gangat Memorial Primary School, Umarwada. Standard 6, Subject English. Students, આપણે યુનિટ 3નું ફોર્થ એન્ડ વન પુસ્તકના અંદરથી શીખી ગયા છે. આખું આપણું યુનિટ 3 પૂરું થઈ ગયું છે. હવે આપણે યુનિટ 3ના પ્રશ્નો વિશે જોઈ લઈએ. બરાબર? તો આપણે યુનિટ 3ની એક્ટિવિટી 1માં આપણે રાઇમ જોઈ હતી, કાવ્ય જોયું હતું. બરાબર? પહેલું તો અહીંયા પહેલું છે આપણું, નીચેનું કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા તમને આ કાવ્ય આપવામાં આવ્યું છે અને એ કાવ્યના આધારે તમને પ્રશ્ન પૂછેલા છે. તો એ પ્રશ્નના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર? તો ચાલો આપણે જોઈએ. મદન મંચુર, born at Janakpur, studied at Gyanpur, worked at Karmapur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of Madan મંચુર. એટલે કે આપણે આ આખું કાવ્ય સમજી ગયા છે કે આ કાવ્યની અંદર મદન મંચુરની સ્ટોરી કહેવામાં આવી છે. બરાબર? તેનો જન્મ ક્યાં થયો, તેણે ક્યાં ભણ્યો, ક્યાં કામ કર્યું, લગ્ન ક્યાં થયા, વગેરે વગેરે. બરાબર? તો હવે આપણે પ્રશ્ન જોઈએ. આ કાવ્યના અંદરથી જે પ્રશ્ન પૂછેલા છે તે તો પહેલો પ્રશ્ન છે, હુ સ્ટોરી ઇઝ ધીસ? આ સ્ટોરી કોની છે? તો તમારો જવાબ શું આવશે? ચાલો કાવ્યમાંથી આપણે શોધીએ. આ રહ્યું, ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. બરાબર? તો તમે અહીંયા જવાબ લખી શકો. આ તમારા ક્વેશ્ચન જે છે તેની અંદર તમારે શું જવાબ લખવાનો છે? આ ધીસ વોઝ સ્ટોરી ઓફ મદન મંચુર. બરાબર? ચાલો આપણે બીજો પ્રશ્ન જોઈએ. વેર વોઝ મદન મંચુર બોર્ન? એટલે બોર્ન એટલે કે જન્મવું, વેર એટલે કે ક્યાં. તો શું પૂછ્યું છે બીજા પ્રશ્નમાં? મદન મંચુરનો જન્મ ક્યાં થયો છે? તો આપણે જુઓ, આ કાવ્યની અંદર જુઓ, ક્યાં છે? બોર્ન એટ જનકપુર. બરાબર? તો આપણે શું લખીશું? મદન મંચુર વોઝ બોર્ન એટ જનકપુર. બરાબર? ત્રીજો પ્રશ્ન જુઓ, વેન ડીડ હી ફોલ ઇલ? તે ક્યારે બીમાર પડ્યો? જુઓ આપણે આ એમાં જુઓ, ફેલ ઇલ ઓન ફ્રાઈડે. તો આપણો જવાબ શું આવશે? હી ફેલ ઇલ ઓન ફ્રાઈડે. બરાબર? ચોથો પ્રશ્ન, વેન વોઝ હી ક્રિમેટેડ? તેનો અગ્નિદાહ ક્યારે થયો? જુઓ અહીંયા ઉપર ક્રિમેટેડ કરે છે, ક્રિમેટેડ ઓન વેન્સડે. બરાબર? તો આપણે શું લખીશું? હી વોઝ ક્રિમેટેડ ઓન વેન્સડે. બરાબર? ચાલો હવે આપણે નીચે આપેલા વિકલ્પો જોઈએ. સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. બરાબર? જુઓ પહેલું છે, વેર ડીડ મદન મંચુર સ્ટડી? મદન મંચુર ક્યાં સ્ટડી કરી? એટ જનકપુર, એટ કરમપુર, એટ જ્ઞાનપુર, એટ જીવનપુર. જુઓ અહીંયા તમારી કાવ્યમાં તમે જોઈ શકો, એણે ક્યાં સ્ટડાઈડ કરી? સ્ટડાઈડ એટ જ્ઞાનપુર. બરાબર? તો તમારો જવાબ શું આવશે? એટ જ્ઞાનપુર. બરાબર? તો તમે આ બોક્સમાં શું લખશો? સી. બરાબર? બીજો પ્રશ્ન, વેર ડીડ હી મેરી? તેણે લગ્ન ક્યાં કર્યા? તો એટ જનકપુર, એટ કરમપુર, એટ જ્ઞાનપુર અથવા તો પછી એટ જીવનપુર. બરાબર? ચાલો આપણે ઉપરની કાવ્યમાં જોઈએ કે તેણે લગ્ન ક્યાં કર્યા છે. તો શું લખ્યું છે? મેરીડ એટ જીવનપુર. તો આપણો જવાબ શું આવશે? જીવનપુર. શું આવશે? જીવનપુર. તો આપણે અહીંયા જીવનપુર એટલે કે ડી. તો આપણે આ બોક્સની અંદર શું લખીશું? ડી. બરાબર? ત્રીજો પ્રશ્ન આપણો, વેન વોઝ હી એડમિટેડ? તેને એડમિટ ક્યારે કરવામાં આવ્યા? એટલે કે બીમાર થઈ ગયો તો હોસ્પિટલમાં તેને એડમિટ ક્યારે કરવામાં આવ્યા?
ઓન ફ્રાઈડે, ફ્રાઈડેના દિવસે, ઓન સેટરડે, સેટરડેના દિવસે, ઓન મંડે, મંડેના દિવસે, સોમવારના દિવસે, ઓન વેન્સડે કે બુધવારે ક્યારે તેને દાખલ કરવામાં આવ્યા હતા? ઉપર જુઓ, આ રહ્યો તમારો જવાબ, એડમિટેડ ઓન સેટરડે. બરાબર, તો આપણો જવાબ શું આવશે? સેટરડે. તો આપણે અહીંયા શું લખવાનું? ઓન સેટરડે એટલે કે બી. તો આપણે આ બોક્સની અંદર આપણો જવાબ શું આવશે? બી. બરાબર. ચોથું, મદન મંચુર વર્કડ એટ. મદન મંચુર ક્યાં કામ કરે છે? એટલે કે જનકપુરમાં, કળમપુરમાં, જીવનપુરમાં કે જ્ઞાનપુરમાં. જુઓ ઉપર કાવ્યમાં, વર્કડ એટ કર્મપુર. તો આપણો જવાબ શું આવશે? કર્મપુર. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? બી, કર્મપુર. તો આપણા આ બોક્સમાં જવાબ આપણો શું આવ્યો? કર્મપુર. બરાબર. પાંચમો સવાલ, મદન મંચુર ડાઈડ ઓન. મદન મંચુર ક્યારે મૃત્યુ પામ્યો હતો? ડાઈડ એટલે કે મૃત્યુ. ટ્યુઝડેના, ફ્રાઈડેના, સેટરડેના કે મંડેના? ક્યારે મૃત્યુ પામ્યો એ આપણે ઉપર કાવ્યમાં જોઈએ. આ રહ્યું, ડાઈડ ઓન ટ્યુઝડે. બરાબર, તો આપણો જવાબ શું આવશે? ટ્યુઝડે. તો આપણે અહીંયા શું લખીશું? ટ્યુઝડે. એ. તો આ બોક્સની અંદર આપણો જવાબ આવશે એ. બરાબર. જુઓ સ્ટુડન્ટ્સ, આપણે આ કાવ્યની અંદર વારના નામ શીખ્યા છે. તમારું ધ્યાન હોય તો શીખ્યા છે ને? મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એન્ડ સન્ડે. બરાબર, તો આપણને આ કાવ્યમાંથી વારના નામ આવ્યા છે. તો આ વારના નામ જે છે તે તમારે સ્પેલિંગ સાથે યાદ કરવાના છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. આ આપણી એક્ટિવિટી 1ના જે પ્રશ્ન હતા કાવ્યમાંથી તે આપણે જોઈ ગયા. બરાબર. હવે આપણે આગળ જઈએ. જુઓ, નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો અને તેના અંદરથી પ્રશ્ન આપણે લખવાના છે. જેવી રીતે આપણે હમણાં કાવ્યમાંથી પ્રશ્ન શોધીને લખ્યા ને, તો તેવી જ રીતના હવે આપણે એક્ટિવિટી 2ની અંદર જઈએ. તો અહીંયા તમને પાઠનો પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. તે પેરેગ્રાફ આપણે વાંચવાનો છે. આપણે સમજી તો ગયા જ છે. સમજી ગયા છે ને? તો હવે તે પેરેગ્રાફની અંદરથી આપણે સવાલના જવાબ શોધીને લખવાના છે. જુઓ, પેરેગ્રાફ આપણે વાંચીએ પહેલાં. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him. Birju the coward. આ પેરેગ્રાફ મેં તો વાંચ્યો, મારી સાથે તમારે પણ વાંચવાનો હતો. મેં વાંચ્યો, હવે તમે વાંચો અને પછી આપણે હવે પ્રશ્ન જોઈએ. આ પેરેગ્રાફમાંથી કયા પ્રશ્નો પૂછાયેલા છે તે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ, પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધી વિલેજ. ગામનું નામ શું છે? ચાલો આપણે પેરેગ્રાફમાં શોધીએ. શું છે? ધ નેમ ઓફ ધી વિલેજ વોઝ સુરજપુર. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ધ નેમ ઓફ ધી વિલેજ વોઝ સુરજપુર. બરાબર. બીજો પ્રશ્ન જુઓ, વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર. સુરજપુરની આસપાસમાં આજુબાજુના એરિયામાં શું છે? જુઓ, આપણે અહીંયા શોધીએ. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. જુઓ, તમને અહીંયા પેરેગ્રાફમાંથી બેઠા જ જવાબ મળી જતા છે ને? તમને પરીક્ષામાં પણ આ રીતે જ શોધવાના છે. બરાબર. જુઓ, તો અહીંયા શું લખાશે? ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. ત્રીજો પ્રશ્ન, વેર ડીડ બિરજુ લીવ. બિરજુ ક્યાં રહેતો હતો? ક્યાં રહે છે? તો આપણો જવાબ શું આવશે? બિરજુ ક્યાં રહેતો હતો? સુરજપુરમાં રહેતો હતો ને? તો
There was a small village in the mountain. આ રહ્યું. બિરજુ a young man also lived in સુરજપુર. બરાબર, તો આપણો જવાબ શું આવશે? બિરજુ lived in સુરજપુર. અથવા તો તમે પેલું બેઠું વાક્ય પર લખો તો તમારો જવાબ ખરો પડશે. બરાબર. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ચિલ્ડ્રન કોલ બિરજુ? બાળકો બિરજુને શું કહીને બોલાવતા હતા? શું કહીને બોલાવતા હતા? આપણે પાઠ જોયો તેમાં બિરજુ ધી કાવડ. જુઓ, ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ બિરજુ ધી કાવડ. બરાબર, તો આ રહ્યા તમારો ચોથો જવાબ. હવે આપણે વિકલ્પો જોઈએ. વેર વોઝ ધી સ્મોલ વિલેજ? નાનું ગામ ક્યાં આવેલું છે? ઓન ધ સી શોર, ઇન ધ માઉન્ટેન્સ, ઓન ધી રિવર બેંક, ઇન ધ ડિઝર્ટ. બરાબર, જુઓ અહીં આપણે પેરેગ્રાફમાં જુઓ ક્યાં આવેલું છે? સ્મોલ વિલેજ ઇન ધી માઉન્ટેન્સ. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ઇન ધી માઉન્ટેન્સ. એટલે આપણે બી લખીશું અહીંયા. શું લખીશું? બી. બરાબર. બીજો પ્રશ્ન, હુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ? કોણ લાંબો અને હેન્ડસમ છે, દેખાવડો છે? બિરજુ, રાજુ, ભોલું કે સોનું? ચાલો આપણે પેરેગ્રાફમાં જોઈએ. કોણ હેન્ડસમ છે? આ રહ્યું. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. જુઓ અહીંયા કોની વાત કરેલી છે? બિરજુની. કે બિરજુ યંગ મેન છે, તે સુરજપુરમાં રહે છે, તે લાંબો અને દેખાવડો છે. તો આપણો જવાબ શું આવશે અહીંયા? બિરજુ. બરાબર, તો આપણે આ ઓપ્શનમાં શું લખીશું? એ. બરાબર. જુઓ હવે આગળ, બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ. બિરજુ ડરતો હતો શેનાથી? કેટ, ડોગ, કોક્રોચ કે માઉસ? આપણે પેરેગ્રાફમાં જુઓ. આ રહ્યું. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તો આપણો જવાબ શું આવશે? માઉસ આવશે ને? ચાલો, તો અહીંયા આપણે જુઓ, અહીંયા આપણે શું લખાશે? ડી, માઉસ. એટલે કે ઓપ્શનમાં આપણે ડી લખવાનું છે. આગળનો જવાબ, બિરજુ નેવર વેન્ટ આઉટ. બિરજુ કદાપી બહાર ન નીકળતો હતો. ક્યારે બહાર ન નીકળતો હતો? એટ નાઇટ, રાત્રિના સમયે. ઇન કોલ્ડ, ઠંડીમાં. એટ નૂન, બપોરના સમયે. ઇન રેઇનિંગ, વરસાદમાં. ક્યારે બહાર નહીં નીકળતો હતો બિરજુ? હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે રાત્રિના સમયે બિલકુલ બહાર નીકળતો ન હતો. તો શું આવશે આપણો ઓપ્શન? એ. અને અહીંયા આપણે લખીશું એ. બરાબર. પીપલ ઇન સુરજપુર વેર હેપી બીકોઝ. સુરજપુરના લોકો ખુશ હતા કારણ કે. શા માટે ખુશ હતા? ધે નેવર ફેલ ઇલ. તેઓ કોઈ દિવસ બીમાર ન પડતા હતા. ધે નેવર ક્વેરલ્ડ. તેઓ કદાપી ઝઘડો ના કરતા હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્ર્યુ ગુડ ક્રોપ્સ. તેઓ ખરેખર મહેનત કરતા હતા અને સારું ધાન પકાવતા હતા. ધે લીવડ ઓન અ રિવર બેંક. તેઓ નદી કિનારે રહેતા હતા. શું આવશે જવાબ? સુરજપુરના લોકો શા માટે ખુશ હતા? જુઓ, આ રહ્યો. પીપલ ઇન સુરતપુર વોઝ હેપી. શા માટે? ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્ર્યુ ગુડ ક્રોપ્સ. તો આપણો જવાબ શું આવશે? વર્કડ હાર્ડ એન્ડ ગ્ર્યુ ગુડ ક્રોપ્સ. બરાબર. ત્રીજું એટલે કે સી ઓપ્શન. તો આપણે અહીંયા શું લખીશું? સી. બરાબર. બિરજુ વોઝ બ્રેવ, કાવર્ડ, ઇલ કે ફેટ? બિરજુ શું છે? બહાદુર છે, ડરપોક છે. ઇલ, બીમાર છે કે જાડો છે? ચાલો પેરેગ્રાફમાં જુઓ શું આવે? બિરજુ ધ કાવર્ડ. બરાબર, તો આપણો જવાબ શું આવશે અહીંયા? બી. બી એટલે આપણે અહીંયા ઓપ્શનમાં લખીશું બી. બરાબર. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. બીજો પેરેગ્રાફ. Once the village સરપંચ received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The Sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said
we shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the decoys. I will teach them a lesson. બરાબર. ચાલો હવે આપણે નીચેના પ્રશ્નો જોઈએ. આ પેરેગ્રાફ વાંચ્યો ને તમે પણ. હવે આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના ઉત્તર જોઈએ. What did the village સરપંચ receive from some decoys? ગામનો સરપંચ ડાકુઓ પાસેથી શું રિસીવ કરે છે, શું મળે છે તેને? જુઓ આપણા આ પેરેગ્રાફમાં. The village સરપંચ received a note from some decoys. બરાબર. તો શું મળ્યું એને? ચિઠ્ઠી. તો આપણે લખ્યું છે ને the village સરપંચ received note from some decoys. બરાબર. બીજો પ્રશ્ન. What did the decoys ask the villagers to keep ready? ડાકુઓએ તે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું વિલેજર્સ માટે? શેના માટે રેડી રહે? ગામવાળાઓએ તૈયાર રહેવું. શેના માટે? The decoys asked, ક્યાં ગયું? આ રહ્યું. Keep all your money and ornaments. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. એટલે કે તેમણે પોતાના decoys asked the villager to keep their money and ornaments ready. એટલે કે આજે રાત્રે તેઓ આવવાના છે, તમારે તમારા પૈસા અને ઘરેણા તૈયાર રાખવા. બરાબર. કોઈ ડાકુ આવું કહીને આવે કે ચોરી કરવા? જુઓ આ પાઠમાં તો ડાકુ બી કહીને આવે છે. બરાબર. ત્રીજું. What did some villagers want? અમુક ગામના લોકોને શું કરવું હતું? તો શું આવશે આપણો જવાબ? ચાલો આ રહ્યું. Some villagers wanted to attack the decoys. તો આપણો જવાબ શું આવશે? Some villagers wanted to attack the decoys. બરાબર. હવે આપણે વિકલ્પો જોઈએ. Who called the villagers? ગામવાસીઓને કોણે બોલાવ્યા? The સરપંચ, the decoys, બિરજુ, some villagers. બરાબર. કોણે બોલાવ્યા છે? ક્યાં ગયું? સરપંચ. The સરપંચ called the villagers. તો આપણો જવાબ શું આવશે? પહેલો ઓપ્શનમાં એ, એટલે સરપંચ. એટલે કે આપણે કાઉન્સમાં શું લખીશું? એ. બરાબર. બીજો પ્રશ્ન. What did some other villagers want? બીજા અમુક ગામવાળાઓને શું કરવું હતું? To kill the decoys. ડાકુઓને મારી નાખવા હતા. To trap the decoys. ડાકુઓને જાળમાં ફસાવવા હતા. To give money to the decoys. ડાકુઓને પૈસા આપી દેવા હતા. To give ornaments to decoys. ડાકુઓને ઘરેણા આપી દેવા હતા. તો અમુક લોકોને શું કરવું હતું? જુઓ આ રહ્યું. Some others said, we shall trap them. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, ટુ ટ્રેપ ધી decoys. એટલે આપણે અહીંયા શું લખવાનું? બી. બરાબર. ત્રીજો ઓપ્શન. વોટ ડીડ બિરજુ વોટ? બિરજુને શું કરવું હતું? શું કરવું હતું? તો કે ટુ ટીચ અ લેસન ટુ ધી decoys. ડાકુઓને લેસન શીખવવું હતું. ટુ ફાઇટ વિથ ધી decoys. ડાકુઓ સાથે લડવું હતું. ટુ ઇન્ફોર્મ ધી પોલીસ. પોલીસને જાણકારી આપવી હતી. ટુ ગીવ હિઝ વેલ્થ ટુ ધી decoys. પોતાની જે દોલત છે તે ડાકુઓને આપી દેવી હતી. તો શું કરવું હતું ડાકુઓને? આઈ વિલ ટીચ ધેમ અ લેસન. બીજું કહે છે ને આ વાક્ય કે મારે ડાકુઓને સબક શીખવવો છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, ટુ ટીચ અ લેસન ટુ decoys. એટલે અહીંયા આપણે શું લખીશું? એ. બરાબર. હવે આપણે ત્રીજા પેરેગ્રાફ તરફ જોઈએ. After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the decoys come on horseback.
They did not see the wire in the dark. One by one, they fell down. Birju and his friends come out. They caught the dacoits and tied them to the trees. The next day, the Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friends. Now Birju was not Birju the coward. He was Birju the brave. આ પેરેગ્રાફ જે આપણે વાંચ્યો તેમાંથી હવે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, Where did Birju and his friends gathered after sunset? સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગેધર્ડ એટલે કે ભેગા થવું, ક્યાં ભેગા થયા હતા? ચાલો આપણે આ પેરેગ્રાફમાંથી શોધીએ. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધી વિલેજ ગેટ. બરાબર, તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર આ આવશે. બીજો શું આવશે? બીજો પ્રશ્ન, વોટ ડીડ દે કેરી વિથ ધેમ? તેઓની સાથે શું લઈ ગયા હતા? કેરી એટલે કે લઈ જવું. તેઓ શું સાથે લઈને ગયા હતા? તો આપણો જવાબ આવશે They carried a bundle of wire and sticks. બરાબર, તો આટલે સુધીનો તમારો બીજો જવાબ આવશે. બરાબર, ત્રીજો જવાબ, Where did they hide themselves? તેઓ પોતાની જાતને ક્યાં સંતાડી હતી? આપણે પેરેગ્રાફમાં શોધીએ. ક્યાં છે? They hide themselves behind the trees. તેઓએ ઝાડ પાછળ પોતાને સંતાડ્યા હતા. બરાબર, ચોથો પ્રશ્ન, When did the dacoits come on horseback? તેઓ ક્યારે ઘોડા ઉપર આવ્યા? ડાકો ક્યારે ઘોડા ઉપર આવ્યા? તો ક્યારે આવે છે? શોધો. લેટ નાઇટ. આ રહ્યું, લેટ નાઇટ ધ dacoits કમ ઓન હોર્સબેક. તો આ રહ્યો તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ. ચોથા પ્રશ્નનો જવાબ. ધ dacoits કમ ઓન હોર્સબેક એટ લેટ નાઇટ. બરાબર. પાંચમું, હુ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ? કોણે બિરજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેશન કહ્યું? ચાલો શોધો. આ રહ્યું, ધ સરપંચ એન્ડ ધી વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બરાબર, જો બેઠા બેઠા જવાબ તમને અંદરથી મળી જાય છે. તો આપણે પાંચમાનો જવાબ પણ લખી દીધો આ રીતે. હવે આપણે ઓપ્શન જોઈએ. પહેલું ઓપ્શન, વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈ ટુ ધી ટ્રી? બિરજુ અને તેના મિત્રોએ ઝાડ સાથે શું બાંધ્યું હતું? અ રોપ, અ વાયર, અ રિબન, અ સ્ટ્રિંગ. ચાલો આપણે શોધીએ. આ રહ્યું, they tied the wire to the trees across the road. તો આપણો જવાબ શું આવશે? વાયર. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? પહેલામાં અ વાયર એટલે કે બી ઓપ્શન. તો આપણે અહીંયા લખીશું બી. બીજું, હુ કોટ ધી dacoits? ડાકુઓને કોણે પકડ્યા? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. ધ વિલેજર્સ ગામવાસીઓ. પોલીસે. ધ વુમન કોણે પકડ્યા છે બિરજુઓને? ચાલો આપણે ઉપર શોધી લઈએ. કોણ પકડવા આવે છે? અહીંયા આપણને ખબર જ છે કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ નાઇટ. બરાબર, તો તે લોકો જ બિરજુને એને પકડે છે ને. ધે કોટ ધી dacoits. આ રહ્યું, ધે કોટ ધી dacoits એટલે કે અહીંયા ધે તરીકે કોની વાત કરેલી છે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. આ રહ્યું, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કમ આઉટ. ધે કોટ ધી dacoits એન્ડ ટાઈડ ધેમ વિથ ધી ટ્રીઝ એટલે કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. આપણો જવાબ શું આવશે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે કે એ ઓપ્શન. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? એ. ત્રીજું, ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ. બીજા દિવસે સરપંચ કોને બોલાવે છે?
અ મિનિસ્ટર, ધ પોલીસ, ધ પ્રિન્સિપલ, બિરજુસ પેરેન્ટ્સ. કોને બોલાવે છે તે? પોલીસને બોલાવે છે ને. જુઓ, નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ ધી પોલીસ. આ રહ્યું બરાબર. તો આપણો જવાબ શું આવશે? પોલીસ. તો આપણે ઓપ્શનમાં શું લખીશું? ધ પોલીસ, એટલે કે બી. બરાબર. હવે છે નાવ બિરજુ વોઝ. હવે બિરજુ કેવો છે? બિરજુ ધ કાવર્ડ, બિરજુ ધી બ્રેવ, બિરજુ ધી સ્ટ્રોંગ, બિરજુ ધી વિનર. શું છે? આ રહ્યું નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધી કાવર્ડ. શું છે? હી વોઝ બિરજુ ધી બ્રેવ. તો આપણો જવાબ શું આવશે? બિરજુ ધી બ્રેવ. બરાબર. તો આપણો ઓપ્શન બી, એટલે આપણે અહીંયા લખીશું બી. બરાબર. આપણો અહીંયા આ એક્ટિવિટી પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે આગળનું આપણે આગળના ભાગમાં જોઈશું. આજે આપણે આટલું જ જોઈએ. બરાબર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.